फ्रेंड्स, वेलकम टू शिवम क्लासीस। આપણે આજે એસપીસીસીમાં ચેપ્ટર નંબર 2 શેરની ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ છે એ આપણે શરૂ કરવાના છીએ। આ ચેપ્ટર 2 છે એ ધોરણ 12માં તમને 8 માર્ક્સનું ટોટલ પૂછાય છે અને એમાં આપણે સેક્શન એમાં એક પ્રશ્ન 1 માર્ક્સનો એમસીક્યુ સ્વરૂપે પૂછાશે। સેક્શન બીમાં એક વીએસક્યુ એટલે શોર્ટ ક્વેશ્ચન છે એ તમને એક પ્રશ્ન 1 માર્ક્સનો પૂછાશે। સેક્શન ડીમાં એક પ્રશ્ન પૂછાશે તમને 3 માર્કનો અને સેક્શન ઈમાં એક પ્રશ્ન પૂછાશે તમને 4 માર્કનો। આમ ટોટલ એના 8 ગુણ થશે, બરાબર। તો આપણે આજે એ ચેપ્ટરની જે શરૂઆત કરવાના છીએ એમાં આપણે પહેલો પ્રશ્ન છે એ શરૂઆત કરીએ। જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, શેર ફેરબદલીનો અર્થ અને તેનું મહત્ત્વ છે તે આપણે જણાવવાનું છે। તો શેર ફેરબદલી એટલે શું એ જોઈએ। તો એ જોતાં પહેલાં આપણે એનો અર્થ જોઈએ। શેર ફેરબદલીનો અર્થ શેરધારક પોતાની પાસેના શેર સ્વૈચ્છિક રીતે અન્ય કોઈ વ્યક્તિને વેચે કે પોતાનો માલિકી હક અન્ય કોઈ વ્યક્તિની તરફેણમાં જતો કરે તો તે શેરના હકની જે ફેરબદલી થાય તેને શેર ફેરબદલી કહે છે। સિમ્પલ વસ્તુ છે, આપણે આપણી વસ્તુ છે એ અન્ય કોઈ વ્યક્તિને વેચવાની છે અથવા આપણી જાતે બીજાના ફોર્સફુલ વગર, એટલે એમ કહી શકો કે તમારે તમારી વસ્તુ છે એ બીજાને તમારી રીતે આપવાની છે અને નાણાંથી આપવાની છે, બરાબર। એના કારણે તમને બદલામાં શું મળશે તો કે નાણાં મળશે અને એ વ્યક્તિને શું મળે છે, શેર મળે છે। તો આના કારણે જે તમારો માલિકી હક એટલે તમારા નામના શેર છે એ અન્ય વ્યક્તિના નામના ટ્રાન્સફર થાય છે એટલે કે ફેરબદલી થાય છે, એને કહેવાય છે શેર ફેરબદલી। એ જ વસ્તુ છે એમાં અહીંયા એક શબ્દ આવ્યો સ્વૈચ્છિક રીતે, તમારી જાતે એટલે સ્વૈચ્છિક રીતે। તો એમાં પ્રકાર છે પાછા સ્વૈચ્છિક ફેરબદલી અને કાયદાકીય ફેરબદલી। એના માટે એક બીજો છે ફરજિયાત શેર ફેરબદલી અને મરજિયાત ફેરબદલી। તો સ્વૈચ્છિક ફેરબદલી માટે શબ્દ છે એ મરજિયાત થશે, બરાબર। આનું બીજું નામ છે મરજિયાત પણ છે અને એ તમને 1 માર્ક્સમાં સેક્શન બીમાં પ્રશ્ન પૂછાશે કે મરજિયાત શેર ફેરબદલી એટલે શું, બરાબર। તો એનો જવાબ પણ આ જ આવે કે વ્યક્તિ પોતાની પાસે રહેલા શેર કે એનો હક બીજા વ્યક્તિને આપવા ઈચ્છે એને મરજિયાત શેર ફેરબદલી છે એ કહે છે, બરાબર। ત્યાર પછી એનો બીજો અર્થ છે એ કાયદાકીય પ્રક્રિયા દ્વારા જે શેરની ફરજિયાત ફેરબદલી થાય છે તો તેને કાયદાકીય હસ્તાંતરણ કહે છે। આ પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ શકે અને આ રીતે પણ પૂછાઈ શકે। સેક્શન બીમાં ફરી એકવાર પ્રશ્ન પૂછાય, બરાબર। ફરજિયાત ફેરબદલી એટલે શું તો પણ આ જ આન્સર આવશે। કાયદાકીય હસ્તાંતરણ એટલે શું તો પણ આ જ જવાબ આવશે, કારણ કે એના 2 નામ છે, બંને એનો અર્થ છે, બરાબર। તો આપણને ગમે તે રીતે પૂછાય। માનો કે કોઈ વ્યક્તિ છે અને એને શેરના નાણાં છે એ ભરેલા નથી, બરાબર। એને કંપનીને પૂરા પૈસા નથી આપ્યા, ત્યારે કંપની એના શેર છે એ જપ્ત કરે છે અને એ શેર છે એ બીજાના નામે ફેરબદલ થાય છે। તો એ ફરજિયાત છે, ત્યારે એને ઓપ્શન આપવામાં આવતો નથી કે ભાઈ તમને આ શેર વેચવા છે, કેટલામાં વેચવા છે। તો એ મૂળ શેરધારકને એટલે કે શેરના માલિકને પૂછતા નથી, બરાબર। ફરજિયાત એની શેર ફેરબદલી છે એ કરવામાં આવે છે, ત્યારે જે શેર ફેરબદલી થાય એટલા માટે શબ્દ છે ફરજિયાત ફેરબદલી। અને એનું બીજું નામ કાયદા દ્વારા, કાયદાના અથવા એમ કહી શકો કે નિયમોને કારણે, નિયમોને આધીન જે ફેરબદલી થાય છે એને કહેવાય કાયદાકીય હસ્તાંતરણ। આ એના 2 અર્થ છે। પહેલું સ્વૈચ્છિક રીતે થાય તો મરજિયાત ફેરબદલી, બીજું ફરજિયાત થાય અથવા કાયદાકીય થાય તો એ ફરજિયાત શેર ફેરબદલી। મેં જે તમને હમણાં કીધું એ જ કે 2 નામ છે, ઓકે। આ સિવાય આપણને બોર્ડમાં ખાલી એમ કીધું હોય કે શેર ફેરબદલી એટલે શું તો હંમેશા પહેલો જ અર્થ છે એ આવે, સ્વૈચ્છિક શેર ફેરબદલીનો અર્થ જ આવે, બરાબર। પણ જો તમને એવું કહે કે ફરજિયાત શેર ફેરબદલી કે કાયદાકીય હસ્તાંતરણ તો બીજો અર્થ આવે। એટલે ચેપ્ટરના જે નામ છે ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ એ બંનેનો અર્થ। હવે આપણે જઈએ કંપની ધારા પ્રમાણે એની વ્યાખ્યા શું છે, બરાબર। તો આ એની વ્યાખ્યા છે।
કંપનીની સંમતિની અપેક્ષાએ શેરધારક, અગેન શબ્દ આવ્યો જુઓ, સ્વૈચ્છિક રીતે, પોતાની જાતે, બરાબર, સ્વૈચ્છિક રીતે એટલે એનો શબ્દ લખ્યો છે અહીંયા મરજિયાત, પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે અને માલિકી હકની ફેરબદલી થાય તો તેને શેર ફેરબદલી કહે છે. બરાબર. આ પણ 1 માર્કમાં સેક્શન બીમાં તમને પૂછાશે. શેર ફેરબદલીની વ્યાખ્યા આપો. તો કંપનીની સંમતિની અપેક્ષાએ, હવે તમે શેરના માલિક છો, તમારે તમારા શેર વેચવા છે, તો આપણે કંપનીને પૂછવું પડે? હા, કાયદા પ્રમાણે આપણે પૂછવું પડે, કારણ કે આપણા શેરની નોંધણી છે એ ક્યાં છે? કંપનીમાં છે. બરાબર. તો કંપનીના રજિસ્ટરમાં આપણું નામ લખેલું છે. કંપની દર વર્ષે આપણને નફો આપે છે, તો તમારે એને ટ્રાન્સફર કરવા છે, તો એ માટે તમારે કંપનીની પરમિશન લેવી પડે. એટલે તમે તમારી જાતે રોકડ તફાવતનો લાભ લેવા માટે, રોકડ તફાવત એટલે તો કે તમને વધારે મૂડી મળે છે. તમે જ્યારે શેર ખરીદ્યા છે ત્યારે એ શેરની કિંમત છે એ 100 રૂપિયા હતી, હવે એ શેરની કિંમત છે એ 150 થઈ છે અથવા 250 થઈ છે. તો તમને જે આ નફો મળે છે એ નફો મેળવવા માટે તમે તમારા શેર અન્ય કોઈ પણ વ્યક્તિને વેચો છો. તો આ જે વેચાણ કરો છો એ વેચાણ દરમિયાન તમારે કંપનીને પૂછવું પડે. એટલા માટે આપણે શબ્દ લખ્યો છે કંપનીની સંમતિની અપેક્ષાએ. બરાબર. અને એ આપણે માલિકી હક છે એ અન્ય વ્યક્તિને, એ કોઈ પણ હોય, બરાબર, એના હકમાં જતો કરીએ અને માલિકી હકની ફેરબદલી થાય તો તેને શેર ફેરબદલી છે એ કહે છે. આપણે જે ક્વેશ્ચન શેર ફેરબદલીનો અર્થ અને તેનું મહત્ત્વ, એમાં અત્યારે હવે આપણે શેર ફેરબદલીનું મહત્ત્વ છે એના જે 7 મુદ્દાઓ છે એ આપણે જોવાના છે. તો શેર ફેરબદલીનો અર્થ અને વ્યાખ્યા સમજ્યા પછી મહત્ત્વ, શેર ફેરબદલી કરવાથી જે શેરધારક છે અને કંપની કે જે કંપનીએ બહાર પાડેલા શેર છે કે શેર બજાર છે એને શું ફાયદો છે એ સમજવાનું છે. શા માટે લોકો શેર ખરીદે છે અને એનું વેચાણ કરે છે. તો આની પહેલાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ રોકડ તફાવતનો લાભ લેવા માટે આપણે શેર ફેરબદલી છે એ લોકો કરે છે. આજે ખરીદેલા શેર છે એની કિંમત 1 કલાકમાં, 1 દિવસમાં, 1 વીકમાં, 1 મંથમાં વધી જાય તો એ વ્યક્તિ એ નાણાં મેળવવા માટે જેનો નફો છે એ મેળવવા માટે શેર ફેરબદલી છે એ કરે છે. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે મુક્ત શેર ફેરબદલી છે એ કંપનીનું સૌથી મહત્ત્વનું અંગ છે. તો એ તમારો 1 માર્કનો MCQ બનશે અહીંથી કે ભાઈ મુક્ત શેર ફેરબદલી એટલે શું. બરાબર. અને મુક્ત શેર ફેરબદલી છે એ કંપનીની છે. તો આપણે જોઈએ મહત્ત્વમાં પહેલો મુદ્દો છે એ શેર ફેરબદલીથી સરકારને આવક થાય છે. શું કામ એને આવક થાય છે? તો કે શેર ફેરબદલી કે વેચાણ જેમ વધે તેમ સરકારને વધુ આવક થાય છે, કારણ કે સરકારે શેર ફેરબદલી ઉપર કર નાખેલો છે. બરાબર. ટેક્સ નાખેલો છે. જે લોકો ટેક્સ છે એ ભરે છે. તમે શેર ફેરબદલી કરો એટલે કે શેર વેચો છો, શેરનું વેચાણ કરો છો, ત્યારે ગવર્મેન્ટ છે તમારી પાસેથી ટેક્સ વસૂલે છે. એક શબ્દ તમે સાંભળેલો હશે અને એ છે ઇન્કમ ટેક્સ. જેમ તમારા ફાધર છે એમની ઇન્કમ હોય એ પ્રમાણે ગવર્મેન્ટને ટેક્સ ચૂકવે છે, ઇન્કમ. તો શેર વેચવાથી પણ આપણને શું થાય છે? ઇન્કમ. તો એનો પણ એક હિસ્સો છે એ ટેક્સ સ્વરૂપે આપણે ગવર્મેન્ટને ચૂકવવો પડે છે. એટલે જ ગવર્મેન્ટે અને કંપની ધારો 1956ના નિયમ મુજબ શેરનું જેટલી વાર વેચાણ થાય, બરાબર, એટલી વાર એની ઉપર ટેક્સ છે એ લાગે છે. આજે તમારા ખરીદેલા શેર છે એ તમે અન્ય વ્યક્તિને વેચો છો, એ વ્યક્તિ છે એ અન્ય કોઈને વેચશે શેર બજારમાં. તો જેટલી વાર શેરનું રોટેશન થશે એટલે કે શેરનું વેચાણ થશે એટલી વાર એ શેર છે એ કંપનીને મળવાના છે, એટલે કે ગવર્મેન્ટને છે એ ટેક્સ મળવાનું છે. માટે સરકારને આવક થાય છે અને માટે એની ઉપર કોઈ પ્રતિબંધ નથી. બરાબર. તો એ એનો સૌથી મહત્ત્વનો પાસો છે. સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ, શેર વેચાણને કારણે શેર વેચનારને રોકડ રકમ મળે છે. બરાબર. જે વ્યક્તિ શેરનો માલિક છે એને તો કે એને શું મળે? રોકડ મળે છે. જ્યારે શેર ખરીદનારને શેરનો માલિકી હક એટલે કે શેર મળે છે. જ્યારે ફિઝિકલ પ્રમાણપત્રવાળા શેર હતા,
2013 પહેલાં અને આપણી ટેક્સ્ટ બુકમાં 1956નો જે કંપની ધારો છે એ પ્રમાણે જ્યારે પ્રમાણપત્ર આપવામાં આવતું, સર્ટિફિકેટ આપવામાં આવતું, તો તમને શું મળે? શેર મળે. અને વેચનારને શું મળે? નાણાં મળે. હાલના તબક્કામાં જ્યારે ભૌતિક એટલે કે ઇલેક્ટ્રોનિક શેર છે, તો તમારા ડીમેટ અકાઉન્ટમાં શેર જમા થાય ખરીદનારના, અને વેચનારના અકાઉન્ટમાં, બેંક અકાઉન્ટમાં નાણાં જમા થાય છે. બરાબર. આની પહેલાંના ક્વેશ્ચનમાં એટલે કે મેં તમને અર્થ સમજાવતી હતી ત્યારે જ એક્ઝામ્પલ આપેલું હતું કે ભાઈ 100 રૂપિયાનું શેર છે એ તમે ખરીદેલો છે અને હવે એની કિંમત 150 કે 250 થઈ છે. બરાબર. હવે માનો કે 100 રૂપિયાના શેર છે અને 100 શેર તમે ખરીદ્યા છે, તો 100 ગુણ્યા 100 કરો, 10,000 થશે. બરાબર. હવે એ જ શેર છે એ 150નો થયો, તો એ જ શેરની કિંમત કેટલી થઈ? તો કે 15,000 થઈ. બરાબર. તો આ જે 5,000નો પ્રોફિટ છે એ તમને મળે છે. તો એ શેર ફેરબદલીમાં શેર વેચનારને શું મળ્યું? રોકડ. અને શેર ખરીદનારને શું મળે છે? શેર. બરાબર. એ જોવાનું છે. ત્યાર પછી શેરધારક શેર બજારના ભાવમાં થતા ફેરફારનો લાભ છે એ મેળવી શકે છે. બરાબર. આ શેર બજારમાં શેરના જે ભાવ અપ એન્ડ ડાઉન થાય છે, વધઘટ થાય છે, એ લાભ છે, રોકડનો તફાવતનો લાભ છે, એ મેળવવા માટે શેર છે એ વેચવામાં આવે છે અને ખરીદવામાં આવે છે. ત્યાર પછી છે બિનકાર્યક્ષમ એકમોમાં રોકાયેલા નાણાંનો પ્રવાહ કાર્યક્ષમ એકમો તરફ વળે છે. આ સૌથી મહત્ત્વનો મુદ્દો છે. બિનકાર્યક્ષમ એકમ અને કાર્યક્ષમ એકમ. એવી કંપની, એવી જગ્યા કે જ્યાં નાણાં છે એ ફસાયેલા છે, અથવા તો એમ કહી શકો કે એવા નાણાં છે કે જેનો ઉપયોગ નથી. ઓકે, ફોર ધ એક્ઝામ્પલ, તમે તમારા ઘરે, તમારા વોર્ડરોબમાં અથવા કોઈ એવી જગ્યાએ જ્યાં તમે નાણાં મૂકતા હોય, ત્યાં તમારે જઈ 5, 10, 50, 100, 1000, 5000 જેટલા પણ તમારી પાસે છે એટલા નાણાં છે ને મૂકી દેવાના. આજે મૂકો છો, આવતીકાલે ખોલીને જઈને જોવાનું વૈધા, નેક્સ્ટ ડે પાછું જોવાનું વૈધા, ફરી એકવાર જોવું વૈધા, વધશે? નહીં વધે. ક્યારેય એ નાણાં છે એ વધતા નથી. તમે જેટલા મૂકેલા છે, જેમ મૂકેલા છે એમને એમ જ રહેશે. એની જ જગ્યાએ આપણે એ નાણાં છે એ બેંકમાં જઈને મૂકીએ તો એ નાણાં ઉપર તમને શું મળશે? વ્યાજ. બરાબર. તો એ નાણાં આજે નહીં તો કાલે જેટલું પણ મળે છે, સેવિંગ એકાઉન્ટ ઉપર જે વ્યાજ છે અથવા ફિક્સ ડિપોઝિટ છે એનું વ્યાજ છે, એ તમને વ્યાજ મળે છે, તો એ નાણાં વધે છે. હવે એની જ જગ્યાએ કંપની આપણને શું ઓપ્શન આપે છે કે તમારે કોઈ કામ કરવાનું નથી, તમારી જે બચત છે એ નાણાં છે એ તમે કંપનીને આપો. કંપની એ નાણાં છે એનો ઉપયોગ પોતાના ઉત્પાદનમાં કરશે. બરાબર. તો કંપની જે નફો કરશે એનો હિસ્સો એ તમને આપશે. હવે તમે કંપનીને 100 રૂપીસ આપો છો અને કંપનીને નફો થાય છે, તો કંપની તમને એ નફાના ભાગરૂપે એ 100 રૂપીસના 150 રૂપીસ છે એ આપે છે. તો આપણે 100 દીધા, આપણને કંપનીએ રિટર્ન 150 દીધા. બરાબર. તો આ જે ડિફરન્સ છે એ તમને મળે છે. એટલે અત્યાર સુધી આપણી પાસે જે વધારાના નાણાં છે, ઇટ મીન્સ બિનકાર્યક્ષમ, કે જે એક્ટિવ નથી, ખાલી પડ્યા છે, એને આપણે ક્યાં દીધા છે? કાર્યક્ષમમાં. એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે કે જેનો ઉપયોગ થાય છે. આના કારણે બજારમાં તરલતા આવે છે, સતત નાણાં ફરતા રહે છે, અને જે વસ્તુ ફરતી રહે છે એનાથી આવક વધે છે. આપણી ગુજરાતીમાં એક બહુ સારી કહેવત છે, ચરે એ ફરે એ ચરે, જે ફરે ને એ ચરે, બાંધું ભૂખે મરે. તો અહીંયા પણ એ છે, નાણાં છે એ પડ્યા રહેશે તો વધવાના નથી, પણ એને તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને ફાયદો થશે. માટે બિનકાર્યક્ષમ રોકાયેલા નાણાંનો પ્રવાહ કાર્યક્ષમ એકમો તરફ વળે છે. બરાબર. એટલે તમને નફો થાય છે. કંપનીને નફો થશે તો કંપની તમને એ નફો છે એ ડિવિડન્ડ રૂપે છે આપવાની છે. બરાબર. અથવા ડિવિડન્ડ તો વર્ષે મળે છે અથવા અર્ધવાર્ષિક મળે છે. એ પહેલાં તમારે નફો જોઈએ છે તો મેં હમણાં થોડી વાર પહેલાં જ કીધું, 1 કલાક, 1 દિવસ, 1 વીક કે 1 મંથ, એ સમય દરમિયાન પણ જો તમારી આવક છે એ વધી જાય, તમારે શેર વેચવા હોય તો અત્યારે ઇલેક્ટ્રોનિક શેર છે એ તમે કલાકમાં શેર લઈને વેચી શકો છો. પેમેન્ટ કર્યા પહેલાં તમારા અકાઉન્ટમાં નફો જમા થાય છે, એ આના કારણે થાય છે. બરાબર. ત્યાર પછીનો મુદ્દો છે શેર ફેરબદલીના કારણે શેર બજાર અને મૂડી બજારનો વિકાસ થાય છે.
તો શેર બજાર છે એમાં સતત શેરનું ખરીદ વેચાણ થાય, સરકારને આવક થાય. શેર દલાલો બ્રોકરો છે એના દ્વારા ખરીદ વેચાણ થાય છે તો એમને પણ આવક થાય છે. અને શેર ખરીદનાર છે એમને રોકડ મળે છે, નફો મળે છે, બરાબર. અને શેર ખરીદનારને શેર મળે છે, શેર વેચનારને રોકડ મળે છે. તો આ બધાનો વિકાસ છે એ સતત થાય છે. દરેક વ્યક્તિ એવું વિચારીએ કદાચ કે ચલો આપણી પાસે જે કાંઈ વસ્તુ છે, જેટલી મૂડી છે, જે હમણાં આપણે થોડા સમય પહેલાં લોકડાઉનમાં જોયું કે સાવ લોકડાઉન છે તો બધા લોકોએ પોતાના ઘરમાં સ્ટોરેજ કરી લીધું. પછી એ નાણાં હતા, ખોરાક હતા કે ચીજ વસ્તુ હતી, બરાબર, બધું સ્ટોરેજ. તો માર્કેટમાં એક અછત ઊભી થઈ જાય, જે ઇકોનોમિક્સની ભાષામાં તમે કહો છો કે અછત, તંગી ઊભી થઈ જાય, બરાબર. તો વસ્તુના ભાવ વધે છે, એની જગ્યાએ એ વસ્તુ પાછી નોર્મલ થઈ ગઈ, મળતી થઈ ગઈ, તો એ વસ્તુ છે એ ઘટી જાય છે. એટલે વિકાસ છે એ થઈ શકે છે. અને મુક્ત શેર ફેરબદલી આ સૌથી મહત્ત્વનું છે, બરાબર. આ 1 માર્કનો MCQ પ્લસ VSQમાં પૂછાય છે. પ્રશ્ન પૂછાશે તમને, મુક્ત શેર ફેરબદલી એટલે શું? શેરધારક પોતાની સ્વેચ્છાએ પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિને આપે, એને કોઈની પરમિશન લેવાની જરૂર નથી, ત્યારે જે શેર ફેરબદલી થાય એને મુક્ત શેર ફેરબદલી કહે છે. અને એ કંપનીનું મહત્ત્વનું અંગ છે. તમને અગેન MCQમાં પૂછાશે કંપનીનું સૌથી મહત્ત્વનું અંગ કયું છે? તો મુક્ત શેર ફેરબદલી છે એ છે. તો મુક્ત શેર ફેરબદલીના કારણે કંપની સ્વરૂપનો વિકાસ થાય છે અથવા ઝડપી બને છે અને કંપનીનો વ્યાપ અને વિસ્તાર વધે છે. કંપની નેશનલ હોય તો ત્યાંથી મલ્ટીનેશનલ કે ઇન્ટરનેશનલ, તમે જે શબ્દ વાપરો એ કહી શકાય છે. અને એનો વિસ્તાર, એનો વ્યાપાર છે એ વધે છે. આજે આપણે એમેઝોન કે ફ્લિપકાર્ટમાં છે ઓનલાઈન ખરીદી કે શોપિંગ કરીએ છીએ, એમાં તમને અહીંની જ વસ્તુઓ મળે, ઇન્ડિયાની એવું તો છે નહીં, બરાબર. તમને ગમે તે દેશની ગમે તે વસ્તુ છે ત્યાં અવેલેબલ છે. એ કોઈ રાજ્યની છે, કોઈ શહેરની છે કે કોઈ દેશની છે, ખરીદી શકો છો. તો એ મલ્ટીનેશનલ કંપનીઓ છે એ આવી છે, બિઝનેસ કરે છે, તો એનો વ્યાપ જ છે ને, એનો વિસ્તાર જ વધાર્યો છે. તો એમેઝોન છે એ પણ આપણી કંપની નથી, છતાં ઇન્ડિયામાં છે, તો એનો વ્યાપ અને વિસ્તાર છે એ વધે છે. તો મુક્ત શેર ફેરબદલીના કારણે કંપની સ્વરૂપનો વિકાસ થાય છે, ઝડપી બને છે અને વિસ્તાર વધે છે.